અને મને લાગે છે કે તમે બધાએ એક સારું કામ કર્યું છે રાધનપુરના લોકોએ. કયું બોલો? કયું સારું કામ કર્યું? બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય લાવ્યા. સાચી વાત કે ખોટી વાત? હવે તમારે ફરીથી બોલવા વાળાને રાખવાના છે કે નાચવા વાળાને રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર, સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે? બોલો બોલો. નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? હવે લાંબી વાત નહીં કરું. જિગ્નેશભાઈ અને અમિતભાઈ બધા કહેવાના છે, પણ ફરીથી જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર રજૂ થાય. આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો હોય, આ વિસ્તારના નગરપાલિકાના પ્રશ્નો હોય. જે રીતે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે, લોકોને પીવાનું પાણી મળતું નથી, ગટરો વારંવાર ઉભરાય છે, વેપારીઓ પરેશાન છે. આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી જ નિર્ધાર કરો, અત્યારથી